કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને આજના વ્લોગમાં આપનું સ્વાગત છે. હું કન્ટેન્ટ ક્રિએટ કરું છું અને શીખવું પણ છું કે કન્ટેન્ટ ક્રિએટ કેમ થાય. જો અત્યારે મેં સિંગના દાણા પલાળ્યા છે, પછી બદામ પણ પલાળી છે અને એક અનોખી વસ્તુ પલાળી છે, એ બતાવું છું. આ છે સિયા નહીં, ચિયા સીડ્સ. ચિયા સીડ્સ. ઓકે. અને આ બરફ, જો આ ફ્રીજમાં અમારે એટલો બરફ જામ્યો છે અને આ પણ ખુલતું નથી અને ફ્રીજમાં એટલું બધું કઈ ઠંડુ નથી થતું ને ઉપર બરફ જામ્યો છે, એટલે જે ઠંડુ થવાનું હોય એ થતું નથી. જે નથી થવાનું ત્યાં જો હિમાલયમાંથી કઈ નીકળતું પણ નથી. એટલે હવે અમે સ્વિચ દબાવવાના છીએ, જોઈએ કઈ રીતે નીકળે છે નીચેની વસ્તુ બધી. એ જો આવી રીતે નીચે જો આ કરેલું જ છે. અને આ જો શાક કાપવાની તૈયારી થઈ ગઈ છે. એક અનોખું શાક છે, ડુંગળી, બટેટા, મરચા અને લસણ, આ 4 વસ્તુ નાખીને બનાવું છું. કારણ કે ખાલી બટેટાનું ભાવતું નથી અને ખાલી ચટણી વાળું તીખું હોય તો ભી ના ભાવે. મરચું તો હોવું જ જોઈએ અંદર, અને લસણ તો આપણે હોય જ, લસણ હોય એટલે મજા જ આવે. એટલે બધા શાકમાં મોસ્ટલી હું ટ્રાય કરું જ છું લસણ નાખવાની. તો બસ આવી જ રીતે જો આ ચાલુ થઈ ગયું છે અને ફ્રીજમાં તો બટન દબાવ્યું છે. હવે ક્યારે ટીપા પડવાનું ચાલુ થશે કાંઈ ખબર નહીં. વાસણ તો મૂકી જ દીધું છે ટીપા પડે ત્યાં. જોઈએ હવે ત્યાં સુધીમાં શાક બનાવીએ છીએ. અત્યારે ઉનાળામાં ક્યાં ક્યાં શાક ખવાય એ પણ જરા કમેન્ટ કરજો, કારણ કે એકે શાક બી નથી ભાવતા અને બટેટાને પ્રેફરન્સ વધારે હોય છે મારે તો. એટલે બાકી તો ગુવાર, ભીંડા, બટેટા એ બધું કોમન. રીંગણા, દૂધી અને કારેલા તો અમે ક્યારેય નથી ખાતા બિલકુલ. અને એનું શાક પણ બનાવતા નથી આવડતું. કોઈને ખબર હોય તો રેસીપી કમેન્ટ કરજો. જો બટેટા પણ કપાવાના શરૂ થઈ ગયા છે અને લસણ છે. આ લસણ વચ્ચે ખબર છે 400 કિલો લસણ થયું હતું. એ 400 કિલો તો ખાધું જ ખાધું. પછી હમણાં 100 કિલો આવ્યું હતું. તો 100 કિલો લસણમાંથી આ લીધેલું છે. બહુ સરસ છે, મોટી સાઈઝ છે અને આ ફોતરા પણ જલ્દી જ નીકળી જાય છે. તો આ લસણ, મરચા, ડુંગળી, બટેટા રેડી કરી અને ટમેટું તો નહોતું. એની ટમેટું તો હું નાખતી પણ નથી, બહુ નથી ભાવતા. એકચ્યુઅલી એવું થાય છે કે ટમેટા અત્યારે એવા સારા આવતા જ નથી. પેલા કાદવમાં પકાવેલા હોય ને એવા ટમેટા આવે છે. આપણે દેશી ટમેટા જેનો કલર એકદમ લાલ હોય, ખાટા હોય, એવા આવતા નથી. એકદમ મોળા મોળા અને કાદવ જેવી સ્મેલ વાળા ટમેટા, એકદમ હાઇબ્રિડ હોય ને, કઠણ એવા આવે છે. તો ગમતા પણ નથી. હવે જો આ બધું તો કટ થઈ ગયું છે. એક રીંગણું પણ ફ્રીજમાં પડ્યું હતું અને પાણી વગર સુધાર્યું એટલે કાળું થઈ ગયું છે. તો આટલું નાખીને હવે શાક બનાવવાનું છે. અને શાની સાથે છે રોટલા. તો જો આવો થાય છે મારો રોટલો. મને રોટલો ભાવે એટલે મેં શીખ્યો છે. અને હવે જો છાશ લઈને હું બહારથી આવી છું. અત્યારે એટલી ગરમી થઈ છે ને કે આવીને હું સીધી છાશ જ પી લઉં. ઉનાળો હોય ને એટલે છાશ પી જ લઉં એમ. તો ઉનાળો છે અને જો આ ગ્લાસ લીધો, પાણી લીધું ને છાશ. ગામડાની છાશ મંગાવેલી હોય, ખાટી હોય, એટલે પાણી નાખીને જ ખાવી પડે. અને હું બહારથી આવું એટલે મારે ઠંડુ પાણી, થમ્સઅપ, કોકાકોલા આવું કાંઈ ના જોઈએ. હું બહારથી આવું એટલે છાશ જ પીવું. તો અત્યારે બસ એ જ તૈયારી ચાલે છે. હું બહારથી જ આવી છું અને જો આ મીઠું નાખ્યું, પાણી નાખ્યું, જો આ પાણી એડ કર્યું છે અને છાશ એડ કરી અને જો આ છે. હવે આ પીવાની જે મજા છે ને કંઈક અલગ જ છે. આની સાથે સોડા, થમ્સઅપ કે એવું કંઈ આવતું નથી. છાશ જેવી મજા છે જ નહીં. હવે અમે જે પલાળેલા છે ને દાણા, બદામ ને ચિયા સીડ્સ ને આ બધું, જો બદામમાં તો જે વિટામિન્સ હોય છે એ હોય જ છે. સિંગના દાણામાં પણ પ્રોટીન અને બહુ બધા વિટામિન્સ હોય છે. અને હું તો બદામ હોય કે સિંગ આવી રીતે ફોલીને જ ખાઉં છું. પલાળેલું હોય એટલે જલ્દી ફોલાઈ જાય. જો આવી રીતે બદામ ખાવાની, કારણ કે એનું છાલ છે ને પચવામાં વાર લાગે ને, પચવામાં ભારે હોય અને એટલા બધા વિટામિન્સ પણ એમાં ના હોય. અને આ દાણો છે ને એ જો આવી રીતે ઉપરનો ભાગ કાઢી અને છાલ નીકળે તો છાલ કાઢીને ખાઈ જવાનો. એવી જ રીતે સિંગના દાણામાં પ્રોટીન બી સારું હોય, બીજા વિટામિન પણ સારા હોય છે. અને ચિયા સીડ્સ જે છે એની અંદર શું હોય, ફાઈબર હોય છે સારું, એટલે મેં પલાળ્યા છે. નોર્મલી લોકો અંદર ખાંડ ને બીજું કેટલું નાખીને જ્યુસ બનાવીને કરે. હવે પ્રોટીન ને વિટામિનની જોડે ખાંડ જ ખાવાની હોય તો એનો કોઈ મતલબ જ નથી. એટલે હું પછી જોડે ખાંડ મિક્સ નથી કરતી કોઈ પણ વસ્તુમાં. એટલે જો આ સિંગના દાણા પર મારાથી તો આરામથી ફોલાઈ જાય છે. જો આ બદામ ફોલી ગઈ છે. અને 5 બદામ અને બદામ ના હોય તો સિંગ ખાવી જ જોઈએ પલાળીને. અને જો કાચી પચતી હોય તો વાત જ અલગ છે. અને આટલું કરવામાં જો આ ખાવામાં છે ને સાથે સાથે ફોન પણ ચાલુ છે. અને જો આ પાણી વધ્યું છે ને આ જો ફોતરાનો ઢગલો, આ છે બદામ અને સિંગના દાણાના ફોતરાનો ઢગલો. જો આ બાટલો ભર્યો છે બાજુમાં છાશનો મસ્ત. હવે આનું કર્યા પછી હું ફ્રીજમાંથી જો બટન દબાવ્યું તો પહેલું, એટલે આટલું તો નીકળી જ ગયું નીચે હાથ લગાડવાથી. અને જો એટલી મોટી લાંબી પ્લેટ છે. આ ગેંડિયા જે છે આ વોશ બેસિન એ બહુ જ મોટું છે અને એમાં સમય એટલું. અને જો હવે આ છે ને મારી બેન એ આ પણ કાઢવાની ટ્રાય કરી રહી છે કે કઈ રીતે નીકળે. જો આખું જમી ગયું હતું ને, આખું બહાર નીકળ્યું છે. જો આમાં કઈ રીતે કાઢવું બોલો? આ બધા ડબ્બા ભર્યા છે મેં. એકચ્યુઅલી આમાં છે ને વટાણા ભર્યા છે ને થોડાકમાં આમળાના કટકા કરીને ભર્યા છે.
હવે આ વટાણા ને આમળા ખાઈ જ જવા છે. હવે તો મેં નક્કી કરી લીધું છે કે આવું કઈ સ્ટોર કરવાનું જ નહીં, સીઝન પ્રમાણે જે આવે એ ખાવાનું, બાકી કઈ નહીં. જો નીચે છાસના બાટલા ગામડામાં થાય, જો આ જો નીચે કેટલા વાસણ મૂક્યા છે પાણી પડે ને એટલે, પણ કઈ નહીં. હવે બરફ નીકળ્યો છે ને તો હવે ઓગળ્યો છે ને તો હવે બધું નીકળી જશે સારી રીતે. જો આખું તગારું ભરાયું છે, નીચે વાસણ પણ ટપક ટપક થાય ને તો 4 તો ત્યાં મૂક્યા છે. અને નીચે જો લાઈન કરી, શાકનું તો બોક્સ જ નથી અમારે, શાકનું બોક્સ નથી અમારે, ઉનાળામાં છાસનું બોક્સ હોય છે નીચે. અને જો આમાં ભૂલ ભરાઈ ગયું. હવે જો એક ટ્રીક વિચારી છે કે આવી રીતે બધું જ લઈ લઈએ અંદર. જો આ બધું આવી જાય છે, કેવો જામ્યો છે બરફ. આ ઊંધું થાય છે, ઉપર બરફ જામે, નીચે કઈ ઠંડુ ના થાય એવી પરિસ્થિતિ છે ફ્રીજની. હવે કોઈને ખબર હોય કે આ વસ્તુ રિપેર કઈ રીતે કરવી કે કયા મોડ પર રાખવું ફ્રીજને તો કમેન્ટ કરજો. જો તો મેં એને કીધું કે ભાઈ નીચે જ મૂકી દે, હજી ટીપાવો પડશે ને તો ખોટું ફ્રીજની નીચે નીતરશે અને એવું બધું ભીનું થાય એના કરતા આમાં અમારે રહેવા દઈએ. બસ જો આ બંધ કરી દીધું છે. હવે આ લઈને જઈએ હવે ઓગાળવા માટે બહાર. ડબ્બા પાછા મૂકવા પડશે ફ્રીજમાં, કારણ કે પછી ખરાબ થઈ જાય આ વટાણા અને આમળા ને જે બધું ભર્યું છે. તો કઈ નહીં, જો આ ફ્રીજનો બરફ કાઢીને જવા જ દીધો. ઉનાળામાં કેટલી બરફની કમી હોય ને આ રીતે જો ફેંકવો પડે. અને ડબ્બા બધા સાફ કર્યા અને મેં કીધું કે લાવ ફટાફટ મૂકી જ દઉં ફ્રીજમાં, કારણ કે બહાર નથી રાખવું, ખોટું એટલું બધું પૈસા ખર્ચીને બધું સ્ટોર કર્યું હોય અને હવે આવું થાય તો મજા જ ના આવે. કઈ નહીં, પણ શોર્ટ થઈ ગયું, બટન દબાવવાથી સારો મેળ પડી ગયો. અને જો આ ગેંડીમાં બી મૂક્યું હતું એ હજી ઓગળ્યું જ નથી, એટલું મોટું નીકળ્યું હતું. કઈ નહીં, તો કઈ નહીં, આજનો વ્લોગ આટલો જ. મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં, એના માટે સબસ્ક્રાઇબ કરી લેજો. બાય.